બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના લોકો જાતિના દાખલા સહિતની માંગને લઈને ગાંધીનગર સુધીની રેલી યોજશે, જેના પગલે મોટી સંખ્યામાં સમાજના લોકો પાલનપુર ખાતે રસ્તા પર ઉતર્યા હતા। છેલ્લા 3 વર્ષથી આદિવાસી સમાજના લોકો જાતિના દાખલા મેળવવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે। 3 વર્ષથી અલગ અલગ રીતે રજૂઆતો છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે સમાજે આંદોલનનું શસ્ત્ર અપનાવ્યું। આદિવાસી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગાંધીનગર પહોંચ્યા બાદ પણ તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ત્યાં જ ધરણા પર બેસી જશે। અમે કેટલી વાર અમારા જે યુવાનો છે જેમને 3 વર્ષથી સરકારી નોકરી મળેલી છે, એટલે કે સરકારી નોકરી પાસ કરી છે, પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો નથી, ત્યારે અમારો યુવાન પીડાઈ રહ્યો છે। અમુક યુવાનો એવા પણ છે કે જેમના સાચા આદિવાસી હોવા છતાં આ વિશ્લેષણ સમિતિ જે અમારા દાખલાની જાતિની ખરાઈ કરે છે, એ વિશ્લેષણ સમિતિના અધિકારીઓ કંઈક ના કંઈ નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી એમને આદિવાસીમાંથી કઈ રીતે દૂર કરવા, એમને નોકરી કઈ રીતે ન આપી, એ પ્રકારના પ્રકરણો કરતી હોય અમને દેખાઈ રહ્યું છે। ઘણી વખત અમારા યુવાનો જેમને સરકારી નોકરી મળી છે એમને છેલ્લે નિરાશ થઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસો કર્યા છે। હું છેલ્લા 3 વર્ષથી પરીક્ષા પાસ કરી છે, એટલે હજી કોઈ સરકાર નિરાકરણ લાવતી નથી। એટલે અમારા સમગ્ર બનાસકાંઠાના આદિવાસીઓ ભેગા થઈને પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરેલ છે, અને સરકાર જો નિર્ણય નહીં લાવે તો અમે 10 દિવસ સુધી કે મહિનો સુધી ગાંધીનગર રોકાવાનું થાય તો અમે ત્યાં સુધી પડ્યા રહેવાના છે। જો સરકાર નિર્ણય ન લાવે તો અમે આત્મહત્યા કરવા પણ તૈયાર થયા છે। હવે સરકાર નિર્ણય ના લે તો અમે ગાંધીનગર છોડવાના નથી।